યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં જણાવ્યા પ્રમાણે આ લવ સ્ટોરી મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે મહાભારતની અંદર 18 પર્વ છે. એમાં આદિ પર્વ, આદિ એટલે પ્રથમ, આ પ્રથમ પર્વની અંદર આ દેવયાની અને કચ્છની વાર્તા અથવા એનો પ્રસંગ આવે છે. મત્સ્ય પુરાણની અંદર પણ 25મા અધ્યાયમાં આ કચ્છ અને દેવયાનીની પ્રેમ કહાનીનો ઉલ્લેખ છે. મિત્રો, એક રીડ લેસન તરીકે તો ભણવાનો જ છે, પરંતુ હિન્દુ ધર્મની એક પૌરાણિક કથા સ્વરૂપે સાંભળવાની પણ તમને મજા આવશે. અહીંયા જે પાત્રો આવે છે એનો પરિચય મેળવી લઈએ, જેથી તમને ભણવાની વધારે મજા આવશે. તો સૌથી પહેલાં કચ્છ વિશે જાણીએ. કચ્છ જે છે એ બૃહસ્પતિનો પુત્ર છે. બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ, અને જે આપણા સૌરમંડળમાં 9 ગ્રહ છે એને જ્યુપિટર તરીકે ઓળખીએ છીએ. એના દેવતા છે. ગુજરાતીમાં આપણે એને ગુરુનો ગ્રહ કહીએ છીએ. તો બૃહસ્પતિ એ પાછા અંગિરસ, જે બ્રહ્માના પુત્ર છે અને તારાનો પુત્ર થાય, અને બૃહસ્પતિનો પુત્ર એ કચ્છ છે. દેવયાની છે એ શુક્રાચાર્યની પુત્રી છે. એની માતાનું નામ ઉર્જાસ્વતી છે, જે ઇન્દ્રની પુત્રી છે. શુક્રાચાર્ય એ દૈત્યોના ગુરુ છે, અને સૌરમંડળની દ્રષ્ટિએ જોઈએ તો વિનસ ગ્રહ તરીકે આપણે જે ઓળખીએ છીએ એના દેવતા થાય, અને ગુજરાતીમાં આપણે એને શુક્રનો ગ્રહ કહીએ છીએ. તો બંને આમ દેવોના અને ગ્રહોના સંતાન છે એમ કહીએ તો ચાલે. હવે એ બંનેની સ્ટોરી અહીંયા પાઠમાં વણી લેવામાં આવી છે, અને જેનો એન્ડ કલ્પી ના શકાય એવો છે. તો ચાલો જોઈએ યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. પૂરો વિડીયો ધ્યાનથી જોજો, જેથી મજા પણ આવશે તમને. The devs and asurs were always fighting each other. The devs were from amongst the gods. The asurs were demons. The asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા રહેતા. તમે ટીવી પર પૌરાણિક સિરિયલો જોતા હશો, તેમાં હંમેશા દેવો અને રાક્ષસો જેને કહીએ એ લડતા હોય છે. દેવો ઈશ્વરોમાંના હતા, અને અસુરો જે છે એ રાક્ષસો હતા. અસુરો શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતા આચરવામાં સમર્થ હતા. દેવ અને અસુરો વચ્ચે આ જ તફાવત હતો, દુષ્ટતાનો, જેથી હંમેશા એ ફાવી જતા અને વિજયી બનતા. તેમાંના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ પણ હતા.
In their fight with devs, the Asurs had an advantage. They had on their side a great saint and teacher Sukracharya, who knew the mantra of magic formula for bringing dead people back to life. He restored to life many Asurs who were killed in the battles against the devs. આ દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો. તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા, જેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. દેવો સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા કેટલાય અસુરોને તેમણે પુનર્જીવિત કર્યા હતા. The devs did not have anybody who knew that mantra. They went to their chief advisor Brihaspati and sought his help. But Brihaspati said, I do not know the science of giving life to the dead. Only Sukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. દેવો પાસે આ મંત્ર જાણતું હોય તેવું કોઈ હતું નહીં. તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ માગી. પણ બૃહસ્પતિએ કહ્યું, મૃત પામેલાઓને પુનર્જીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી, માત્ર શુક્રાચાર્ય તે જાણે છે. તમારામાંથી કોઈ તેમની પાસે જઈ તેમના વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય જાણી લેવું જોઈએ. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son Kach would be the best choice for this purpose. Brihaspati thought for a while and then said, Yes, let Kach go. આવું અઘરું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ નથી, પણ અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે. થોડી વાર વિચાર કરીને બૃહસ્પતિએ કહ્યું, હા, કચ્છને જ જવા દો. The devs called Kach and asked him if he could render them his service. They said, Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. Serve him with all devotion. You may also be friendly with Devyani, his beautiful daughter. That will help you in attaining your objectives. દેવોએ કચ્છને બોલાવીને પૂછ્યું કે તે આ કામ માટે તેની સેવા આપી શકશે કે નહીં. તેઓએ કહ્યું, શુક્રાચાર્ય પાસે જા અને જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહીને મૃતકોને પુનર્જીવિત કરવાની વિદ્યા શીખી આવો. પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરજે. તેમની સુંદર પુત્રી દેવ્યાની સાથે પણ મૈત્રી કરજે. તારો હેતુ સિદ્ધ કરવામાં તે મદદરૂપ થશે. કચ્છ એ યુવાન છે. દેવોએ દેવ્યાનીની વાત કરીને એક પાસું ફેંક્યું જેથી એ હા પાડી દે. કચ્છ શું કહે છે જોઈએ આપણે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ to fulfill his mission. He took leave of the devs and went to Shukracharya's hermitage. The great sage received him with all kindness. તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે તે બનતું બધું જ કરી છૂટશે તેવું
કચ્છે વચન આપ્યું. તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો. તે મહાન સંતે તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ, the son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. હે મહાન ગુરુ, કચ્છે કહ્યું, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. હું તમારો શિષ્ય થવા આવ્યો છું અથવા બનવા માગું છું. તમારા ચરણોમાં બેસીને હું સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. ઇફ સો, what can I teach you that your father can't? Anyway, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. શું તું બૃહસ્પતિનો પુત્ર છે? શુક્રાચાર્યએ પૂછ્યું. જો એમ જ હોય તો તારા પિતા તને ન શીખવી શકે એવું હું તને શું શીખવી શકું? જે હોય તે, પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં મને આનંદ થશે. મિત્રો, શુક્રાચાર્ય અને બૃહસ્પતિ આમ તો એકબીજાના સામે સામે હતા, કારણ કે પેલા દેવોના ગુરુ, આ દૈત્યોના ગુરુ. છતાં પણ જ્યારે વિદ્યાની વાત આવે, કોઈ શીખવા માગતું હોય, ત્યારે એ દુશ્મનાવટ ભૂલી જતા હોય. અને કચ્છ પણ સાચે સાચું કહી દે છે કે મારે આ વિદ્યા શીખવા માટે આવ્યો છું, જેથી પેલું કર્ણની જેમ પાછળથી કોઈ સાપ ના મળે. I shall be at your service from now on, said કચ્છ. અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું, કચ્છે કહ્યું. You need not do any heavy work here, said શુક્રાચાર્ય. You can help me in my prayers by bringing flowers from the jungle. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. I shall try to do everything to your satisfaction, said કચ્છ. તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી, શુક્રાચાર્ય કહ્યું. વનમાંથી પુષ્પો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. યજ્ઞ માટે તું લાકડા પણ લાવી શકે છે, અને તું મારી ગાયોની સંભાળ પણ રાખી શકે છે. તેમને બહાર ચરવા લઈ જઈ તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લાવવી. તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ, કચ્છે કહ્યું. Thus Kutch began to live with Shukracharya. Because of his keen devotion and good service, he won the favor of Shukracharya. Kutch was young, handsome, and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. But Kutch was a student, and he could not respond to her love. આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાને કારણે તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો, અને તેથી દેવ્યાની પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડ્યો. પણ કચ્છ તો એક વિદ્યાર્થી હતો, અને તેથી તે તેના પ્રેમનો પ્રતિસાદ આપી ન શક્યો.
All the same, Kutch liked her and considered her a friend. He gathered flowers and fruits for her and helped her in her household duties. Sometimes they would wander about the jungles, and at times they sang and danced together. તેમ છતાં કચ્છને તે પસંદ હતી અને તે તેને સખી એટલે કે મિત્ર તરીકે જોતો. તે તેને માટે ફૂલો અને ફળો એકઠા કરતો અને તેને ઘરકામમાં મદદ કરતો. કેટલીક વાર તેઓ વનમાં ફરતા અને કોઈ વાર તેઓ સાથે ગીતો ગાતા અને નૃત્ય પણ કરતા. In course of time, the Asurs found out why Kutch was staying with Sukracharya. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Sukracharya's hermitage for good. That could only be done by killing him. સમય જતાં કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે તે અસુરોને ખબર પડી. મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનું રહસ્ય દેવો જાણી જાય તેવું અસુરો ઈચ્છતા ન હતા અને તેથી તેમણે કચ્છને હંમેશને માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને તે માત્ર તેની હત્યા કરવાથી જ થઈ શકે તેમ હતું. One day, when Kutch was taking his master's cows to the jungle, the Asur waylaid him and killed him. But they had to do away with his body. They were afraid that Shukracharya might revive Kutch, so they cut his body into pieces and gave the pieces to wolves and jackals. એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો ત્યારે અસુરોએ તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો. પણ તેમને ડર હતો કે કદાચ શુક્રાચાર્ય કચ્છને પુનર્જીવિત કરે, તેથી તેમણે તેના શરીરના ટુકડા કરી શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. Devyani was upset. She went to her father and said, "The sun has set, the cows have returned home, Kutch has not come. He is either lost or dead. Oh father, bring Kutch back. I cannot live without him." સાંજે દેવ્યાની કચ્છની રાહ જોતી હતી, પણ ગાયો તો તેના ઘરે આવી, પણ કચ્છ વગર પાછી આવી. દેવ્યાની ચિંતામાં પડી. તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું, સૂર્યાસ્ત થઈ ગયો છે, ગાયો આશ્રમમાં પાછી ફરી ગઈ છે, પણ કચ્છ નથી આવ્યો. તે માર્ગ ભૂલ્યો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. પિતાજી, કચ્છને પાછો લાવો, હું તેના વિના રહી શકીશ નહીં. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. He felt that Kutch was dead and said, "I shall bring him back to life. Wait a little." Then he silently said the secret mantra or magic formula. કચ્છને શું થયું હોઈ શકે?
તે વિશે શુક્રાચાર્ય થોડી વાર વિચાર કર્યો. તેમને લાગ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હશે અને કહ્યું, હું તેને પુનર્જીવિત કરીશ, થોડી વાર રાહ જો. પછી તેમણે મનોમન ગુપ્ત મંત્રનો અથવા તો જાદુઈ નુસ્ખાનો જાપ કર્યો. At once, Kach appeared before the master. When Devyani asked him why he was late, he said, "The Asurs killed me, cut my body into pieces, and fed the wolves and jackals with them. When the great saint, your father, summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you." તરત જ કચ્છ તેના ગુરુ સમક્ષ હાજર થયો. જ્યારે દેવ્યાનીએ તેના મોડા આવવાનું કારણ પૂછ્યું, તેણે કહ્યું, અસુરોએ મને મારી નાખ્યો, મારા શરીરના ટુકડા કર્યા અને શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. જ્યારે મહાન સંત તારા પિતાએ મને બોલાવ્યો, હું શિયાળો અને વરુઓના શરીર ચીરીને બહાર આવ્યો અને હવે હું તારી સામે ઊભો છું. Kach continued to live with Shukracharya and Devyani, but the Asurs did not keep quiet. One day Kach was in the jungle collecting flowers when the Asurs caught him. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું, પણ અસુરો શાંત રહ્યા નહીં. એક દિવસ કચ્છ વનમાંથી પુષ્પો એકઠા કરી રહ્યો હતો, ત્યારે અસુરોએ તેને પકડ્યો. તેમણે તેને મારી નાખ્યો અને તેના શરીરને પીસીને છૂંદી નાખી તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધો. આપણે જેમ પેસ્ટ બનાવી અને પાણી પેલું પાણીપુરીના પાણી ભેળવી દઈએ એ રીતે એને ભેળવી દીધો. દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર when Kach did not return from the jungle. She told her father that she would not wish to live unless Kach was brought back. Again Shukracharya with his magic spell brought Kach back. કચ્છ વનમાંથી પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાની ફરી નિરાશ થઈ ગઈ. તેણે તેના પિતાને કહ્યું કે કચ્છને પાછો લાવવામાં ન આવે તો તેને પણ જીવવાની ઈચ્છા ન હતી. ફરી એકવાર શુક્રાચાર્યએ તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનઃજીવિત કર્યો. મિત્રો, એકની એક દીકરી હતી અને ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને ફરીથી પોતાના પિતા પાસેથી કચ્છને પુનઃજીવિત કરાવ્યો. The Asurs were very disappointed at their failures. They thought of a plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. The Asurs caught Kach the third time. They killed him and burnt his body. They collected the ashes and mixed the ashes with the divine wine that Shukracharya drank. અહીંયા ડિવાઇન વાઇન મિત્રો સોમરસ જેને કહેવાય છે. અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ નિરાશ થયા. તેમણે કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી કે શુક્રાચાર્ય તેને કદી પણ પુનઃજીવિત ન કરી શકે. ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડ્યો. તેમણે તેને મારી નાખ્યો અને તેનું શરીર બાળી નાખ્યું. તેમણે કચ્છની રાખ એકઠી કરી શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા એમાં ભેળવી દીધી. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out to gather firewood
but he has not come back. Surely he is lost or dead. Sukracharya meditated for a while and said, Yes, Kach is dead, and now it is difficult for me to bring him back to life. I am helpless now. ફરીવાર કચ્છ પાછો ફરે નહીં ત્યારે દેવયાનીએ તેના પિતાને કહ્યું, પિતાજી, કચ્છ લાકડા લેવા ગયો હતો, પણ હજી પાછો આવ્યો નથી. નક્કી એ માર્ગ ભૂલ્યો છે અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય થોડીવાર ધ્યાન ધર્યું અને કહ્યું, હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેને પુનર્જીવિત કરવાનો મારા માટે કઠિન છે. હું લાચાર છું. Whenever I bring him back to life, he is slain again. O Devyani, did not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you. જ્યારે જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. હે દેવ્યાની, દુઃખી ન થા, રડ નહીં. એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. દેવો તારા સૌંદર્યથી પરિચિત છે. તેમનામાંથી કોઈ પણ તારો હાથ માગશે જ. બટ દેવ્યાની સેડ, How can I not grieve for the death of the one whom I love? He was handsome, he was great, and he was young. No god will be like him. I will starve myself to death and follow him. પણ દેવ્યાનીએ કહ્યું, જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાવ? તે દેખાવડો હતો, તે મહાન હતો અને યુવાન હતો. કોઈ પણ દેવ તેના જેવો ન હોઈ શકે. હું આ મરણાંત ઉપવાસ કરી તેની પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર and angry with the asurs who slew a disciple under his care. At Devyani's request, he began summoning Kach back from death. Kach answered in a low voice from his stomach, I am Kach, he said. શુક્રાચાર્યને પોતાની પુત્રી માટે દુઃખ થયું અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુરો પર ક્રોધ થયો. દેવ્યાનીની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે ઉત્તર આપ્યો, હું કચ્છ છું. I was killed by the asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. Be gentle to me, O my master. Consider me as your son, as I am now part of you. તેણે કહ્યું, અસુરોએ મને મારી નાખી મારું શરીર બાળી નાખ્યું અને તેની રાખ તમે પીધેલા સોમરસમાં ભેળવી દીધી. હે ગુરુ, મારા પર કૃપા કરો. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. Then Shukracharya said to Devyani, What can I do now? Kach is within me. Either I live or Kach lives. Both of us cannot exist together hereafter. પછી શુક્રાચાર્યએ દેવ્યાનીને કહ્યું, હવે હું શું કરી શકું? કચ્છ મારી અંદર છે. હું જીવું અથવા તો કચ્છ જીવે. હવે પછી અમે બંને સાથે જીવી શકીએ
નહીં. If Kach dies, said Devyani, I will not live, and if you die, I also die. Sukracharya was in a fix. He said to Kach, victory is yours. Since Devyani looks on you with such kindness, receive from me the magic mantra, or the secret of bringing back the dead to life. When you come out of me, try the mantra on my body. દેવ્યાનીએ કહ્યું, જો કચ્છ મૃત્યુ પામે તો હું જીવીશ નહીં, અને જો તમે મૃત્યુ પામો તો હું પણ મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા. તેમણે કચ્છને કહ્યું, તારો વિજય થયો. દેવ્યાની તારી પ્રત્યે આટલી કરુણા રાખે છે, પ્રેમ ભાવ રાખે છે, તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર અથવા મૃતકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય જાણી લે. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્રનો મારા શરીર પર પ્રયોગ કરજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. Kach appeared in all his brilliance and saw his teacher lying dead. He immediately revived him with his newly learned mantra. પછી શુક્રાચાર્યએ કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ તેના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને મૃત અવસ્થામાં જોયા. તેણે તરત જ નવા શીખેલા મંત્રથી તેમને પુનર્જીવિત કર્યા. Kach then paid homage to him, calling him father as he was newborn out of him. Kach stayed for some more time and then sought the blessing of his master to return home. કચ્છને શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી તેણે તેમને પિતા તરીકે સંબોધન કરી તેમને અંજલિ આપી. કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ માગ્યા. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, seeing him about to depart, said to him, don't go away. You know how I have loved you from the time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me. શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી, પણ તેને જતા જોઈને દેવ્યાનીએ કહ્યું, તમે જશો નહીં. તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે. હવે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. Kach said, I respect you very much. You are dearer than life to me. But you are my sister. Both of us came out of your father. All my love for you is a brother's love for sister. કચે કહ્યું, હું તમારું ખૂબ સન્માન કરું છું. તમે મારા માટે પ્રાણથી પણ પ્રિય છો, પણ તમે મારી બહેન છો. આપણે બંને તમારા પિતાનો અંશ છીએ. તમારા માટેનો મારો પ્રેમ એ એક બહેન માટેનો ભાઈનો પ્રેમ છે. મિત્રો, દેવ્યાની શુક્રાચાર્યની તો પુત્રી હતી જ, અને કચ્છ પણ શુક્રાચાર્યના
પેટમાંથી બહાર આવ્યો એટલે બંનેનો જે સંબંધ છે ભાઈ બહેનનો થયો, એટલા માટે કચ્છ દેવયાનીને બહેન તરીકે ગણવા તૈયાર છે અને લગ્ન કરવા તૈયાર નથી. "You are great and I love you," said Devyani. "Remember, my love for you saved you from death 3 times. Why did I do that if not for love? Don't discard me. Accept me as your wife." તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું, દેવયાનીએ કહ્યું. યાદ કરો, તમારા માટેના મારા પ્રેમે તમને 3 વાર મૃત્યુમાંથી બચાવ્યા છે. પ્રેમ માટે નહીં તો મેં શા માટે કર્યું? મારો ત્યાગ ન કરો, મને તમારી પત્ની તરીકે સ્વીકારો. "It is sin if I agree to do what you say," said Kutch. "We have spent happy days together as sister and brother. Let us continue that relationship. I can assure you that I cannot be tempted into sinning." કચ્છે કહ્યું, તમે જે કહો છો તે પ્રમાણે કરવા હું સંમત થાવ તો એ પાપ છે. આપણે ભાઈ અને બહેન તરીકે સુખદ સમય સાથે વિતાવ્યો છે. આપણે એ સંબંધ ચાલુ રાખીએ. હું તમને ખાતરી આપું છું કે પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું. Devyani was so disappointed that she was angry and cursed him. "Since you have betrayed my trust, what you have learnt you will not be able to practice." Kutch said, "I refuse you only because you are my sister. I don't deserve your curse. You have done that because of your passion. You said that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful." દેવયાની એટલી બધી નિરાશ થઈ ગઈ કે તેણે ક્રોધિત થઈ તેને શાપ આપ્યો. "તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી તમે જે શીખ્યા છો તેનો તમે ઉપયોગ નહીં કરી શકો." કચ્છે કહ્યું, "મેં તમને નકાર આપ્યો કારણ કે તમે મારા બહેન છો. હું તમારા શાપને પાત્ર નથી. તમે તમારા ઉત્કટ પ્રેમને કારણે આવું કર્યું છે. તમે કહ્યું કે હું જે શીખ્યો છું તે નિરુપયોગી થશે, પણ હું તે અન્ય કોઈને શીખવાડીને તેને ઉપયોગી બનાવીશ." In spite of Devyani's pleadings, Kutch had to leave. Kutch was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. દેવયાનીની આજીજી છતાં કચ્છને જવાનું જ હતું. દેવોએ ખૂબ માનપૂર્વક કચ્છને આવકાર્યો અને સ્વયં ઇન્દ્રદેવે તેનું અભિવાદન કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તાનો અંત આવે છે, પણ મહાભારતની અંદર આદિ પર્વની અંદર આગળ જણાવ્યા પ્રમાણે જ્યારે કચ્છ પાછો ફરે છે અને બધાને લાગે છે કે હવે આપણે યુદ્ધ કરવું જોઈએ, યુદ્ધ કરે છે, પણ જે દેવો તરફથી મૃત્યુ પામે છે એ લોકોને આ દેવયાનીના શાપને કારણે કચ્છ પુનઃજીવિત કરી શકતો નથી. અહીંયા કચ્છ જ્યારે આશ્રમ છોડે છે ત્યારે દેવયાની શાપ આપે છે, તો સામે કચ્છ પણ શાપ આપે છે, જેનો ઉલ્લેખ અહીંયા નથી. કચ્છ દેવયાનીને કહે છે કે તું બ્રાહ્મણ
કુળમાં લગ્ન કરી શકીશ નહીં, અથવા તારું લગ્ન બ્રાહ્મણ કુળમાં થશે નહીં. અને આગળ એવું જ થાય છે મિત્રો, એને ક્ષત્રિય રાજા યયાતિ સાથે દેવયાનીનું લગ્ન થાય છે. યયાતિ એ પાંડવ કુળનો ક્ષત્રિય રાજા છે, જેના પિતા નહુષા અને માતા જે છે એ શિવ પાર્વતીની પુત્રી અશોક સુંદરીનો આ પુત્ર છે યયાતિ, તેની સાથે દેવયાનીનું લગ્ન થાય છે. તો આ રીતે અહીંયા એક અનોખી પ્રેમ કહાનીનો અંત આવે છે. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.